નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપ્લરનો ત્રીજો નિયમ બરાબર છે, જેને આવર્તકાળનો નિયમ પણ કહેવામાં આવે છે, તથા આપણે કેપ્લરના 3 નિયમ થઈ ગયા। ત્યારબાદ આપણે ન્યૂટને ટૂંકમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે ટૂંકમાં આપ્યો તેની આપણે ચર્ચા કરેલી હતી, બરોબર છે। હવે આ બે પ્રશ્ન એટલે કે ટોટલ આપણે અહીંયા 4 પ્રશ્ન થયા છે, બરોબર છે, જેમાં મુખ્ય અગત્યનો પ્રશ્ન પહેલો, કેપ્લરનો કયો નિયમ? પહેલો નિયમ શેનું ટૂંકમાં આપણને કહે છે તો કે ગ્રહોની કક્ષાનો નિયમ કહેવામાં આવે છે। તેવી જ રીતે આપણે કેપ્લરનો બીજો નિયમ, બરોબર છે, તે કેપ્લરનો બીજો નિયમ આપણને શેની સમજૂતી આપે છે તો કે તે ક્ષેત્રફળની સમજૂતી આપે છે। તેવી જ રીતે કેપ્લરનો ત્રીજો નિયમ, બરોબર છે, તે આપણને શું સમજાવે છે તો કે કેપ્લરનો ત્રીજો નિયમ જે છે તે આપણને આવર્તકાળનો નિયમ ટૂંકમાં આપે છે। તો આવી રીતે કેપ્લરના 3 નિયમ અને ગુરુત્વાકર્ષણ બળ માટેનો જે આપણે એમ કહીએ કે ન્યૂટને કઈ રીતે ટૂંકમાં ગણતરી કરી હતી તેનો એક પ્રશ્ન, આવી રીતે ટોટલ 4 પ્રશ્ન થાય છે। હવે આ પ્રશ્નના આધારે તેનું એક ઉદાહરણ પણ જોઈએ, જેમાં કેપ્લરના બીજા નિયમનો ઉપયોગ કઈ રીતે કરેલો છે, તે પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે દાખલા સ્વરૂપમાં, બરોબર છે, તેની આપણે સમજૂતી લેશું। ચાલો, તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 1। ઉદાહરણ નંબર 1 શું કે છે કે ધારો કે આકૃતિમાં સૂર્યની એટલે આપણને એક આકૃતિ આપેલી છે, જેમાં સૂર્યનીચ બિંદુ અને સૂર્યોચ્ચ બિંદુ આ બે બિંદુની આપણે સમજૂતી આપેલી હતી, બરોબર છે, જેમાં સૂર્યોચ્ચ બિંદુ એટલે શું તો કે જ્યાંથી કેન્દ્રનું એટલે કે જે સૂર્ય છે ત્યાંથી ગ્રહનું અંતર વધારેમાં વધારે હોય, બરોબર છે, તેને સૂર્યોચ્ચ બિંદુ કહેવામાં આવે છે, અને ઓછામાં ઓછા અંતરને શું કહેવામાં આવે છે? સૂર્યનીચ બિંદુ કહેવામાં આવે છે। તેવી રીતે આકૃતિની અંદર સૂર્યનીચ બિંદુ આપણને શું આપેલું છે તો કે P આગળ ગ્રહની ઝડપ, એટલે કે આ સૂર્ય છે એનું સૂર્યનીચ બિંદુ કયું થયું? નજીકનું બિંદુ P, બરોબર, અને તે જગ્યાએ ગ્રહનો વેગ VP છે તેવું ટૂંકમાં આપણને કહ્યું। હવે સૂર્યથી ગ્રહનું અંતર કેટલું થાય તો કે સૂર્યથી ગ્રહનું અંતર SP, બરોબર છે, જેને હું RP કહું છું। એટલે મને અહીંયા બે વસ્તુ મળી, એક તો અંતર અને વેગ, બરોબર છે, એટલે RP અને VP મને બે વસ્તુ મળેલી છે જે અહીંયા લખેલી છે। એવી જ રીતે સૂર્યોચ્ચ બિંદુ કયું છે તો કે A, એનો મતલબ એમ કે અહીંયાથી સૂર્યનું ટૂંકમાં વધારેમાં વધારે અંતર જે છે, બરોબર છે, તે કયા બિંદુ પાસે છે તો કે A બિંદુ પાસે છે, એટલે એ સૂર્યોચ્ચ બિંદુ થયું A, અને ત્યાં વેગ હોય એને શું કહેવાય? VA, અને ત્યાં સુધીના અંતરને શું કહેવાય? RA, બરોબર। આટલી માહિતી આપણને આકૃતિમાંથી આપેલી છે, એટલે RA અને VA આ બે વચ્ચેનો સંબંધ મેળવો, બરોબર છે। અને બીજો પ્રશ્ન આપણને શું કીધું છે? ગ્રહને BAC અને CPB, ચાલો ગ્રહને B, A અને C એટલે અહીંયાથી આટલું અંતર, બરોબર છે, અને CPB અહીંયાથી આટલું અંતર, રેડી? તો કે આ બંને અંતરો કાપતા સરખો સમય લાગશે એવો એનો પ્રશ્ન છે કે સરખો સમય લાગે છે કે નહીં? તો અહીંયાથી અહીંયા સુધી ગ્રહને એટલે કે અહીંયાથી આમ આવ્યો ગ્રહ, તો આટલું જેટલું અંતર છે એટલું જ અંતર આટલું અંતર થશે કે નહીં થાય? હાલો, એટલું અંતર તો થાય જ છે, બંનેનું સરખું જ છે। શું કામ તો કે આપણે જોઈ શકીએ છીએ BC અહીંયા હાફ ભાગ કરે છે, એટલે ત્યાંથી અહીંનું અંતર જેટલું થાય એટલું જ અંતર અહીંથી અહીંનું થાય, અંતર તો સરખું છે, પણ એ અંતરને કાપવા માટે, બરોબર છે, એને સરખો સમય લાગે છે કે નહીં તે આપણે એને કહેવાનું છે, બરોબર છે। ચાલો તેના માટેની ગણતરી કરીએ। શું કહે છે કે ધારો કે ગ્રહનું P બિંદુ કોણીય વેગમાન LP છે, બરોબર, એટલે P બિંદુ પાસેનું કોણીય વેગમાન, હવે આપણે ખાલી વેગમાન હોય એને P કહેતા હતા, પણ કોણીય વેગમાનને આપણે શું કહેશું? L કહેશું, બરોબર છે। L બરાબર આપણને શું મળ્યું હતું તો કે સાદું જે વેગમાન આવે એના ગુણ્યા સ્થાન સદિશ એટલે કે R, બરોબર, પણ P બરાબર શું થાય તો કે P બરાબર MV, પપ્પા મમ્મીને વાલા, બરોબર છે, તો P બરાબર MV,
તો આપણા સમીકરણમાં L બરાબર P ની જગ્યાએ હું શું મૂકી શકું? mv મૂકી શકું. તો mvr એટલે આ કોણીય વેગમાન આપણને મળી ગયું. મારે ઈ કોણીય વેગમાન કઈ જગ્યાએ શોધવાનું છે? P બિંદુ પાસે શોધવાનું છે. બરોબર છે? તો શું મળશે? LP ઇઝ ઇક્વલ ટુ mp એટલે કે જે ટૂંકમાં ગ્રહ હતો તે ગ્રહનું દળ, પછી વેગ P બિંદુ પાસેનો એટલે vp, અને સ્થાન સદિશ P બિંદુ પાસેનો એટલે rp. બધું ટૂંકમાં P આવે. એવી જ રીતે જો આ P બિંદુ પાસેનું મેં વેગમાન મેળવ્યું, કોણીય વેગમાન, એવી જ રીતે હું એ બિંદુ પાસેનું કોણીય વેગમાન મેળવું તો LA ઇઝ ઇક્વલ ટુ MA VA RA થશે. હવે આ બંનેમાં ટૂંકમાં જે દળ છે, ગ્રહનું દળ તો કઈ ફેરફાર થવાનો નથી. બરોબર છે? એટલે ગ્રહના દળને સરખા લઈ લે એટલે કે MP બરાબર MA. રેડી? આ રીતે આપણે લઈ શકીએ. ચાલો, તો તે જ વસ્તુ અહીંયા કરેલી છે. બરોબર? તમે જોઈ શકો છો. એટલે શું કીધું? P બિંદુ પાસે કોણીય વેગમાન LP, LP બરાબર શું થાય? MP RP VP, જ્યાં ગ્રહનું દળ MP છે. બીજી વસ્તુ, કારણ કે RP અને VP વચ્ચેનો ખૂણો એટલે કે સ્થાન સદિશ અને વેગ વચ્ચેનો ખૂણો તમે કોઈ પણ જગ્યાએ જોઈ લ્યો. બરોબર? થોડુંક ઝૂમ કરીને બતાવું. આ જગ્યાએ હું જોઉં તો આ જગ્યાએ માની લ્યો કે આ આટલો ખંડ લીધો. બરોબર છે? તો આ થયું RA અને આ થયો વેગ VA. એ બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 90 નો. એવી રીતે આ જગ્યાએ જુઓ. બરોબર છે? તો અહીંયા મારે ખંડ લેવો પડે. બરોબર છે? તે ખંડ ત્યાં લઉં તો આ દિશામાં શું થશે? વેગ થશે VA, અહીંયા RA. તો એવી રીતે દરેક ખૂણે કોઈ પણ જગ્યાએ હું લઉં, બરોબર, સ્થાન સદિશ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 90 નો થશે. બરોબર છે? તેથી આપણે શું કહી શકીએ કે RP અને VP વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 નો છે. આ જ રીતે બિંદુ A પાસે કોણીય વેગમાન કેટલું થશે? જો LP પાસે આટલું થયું તો LA પાસે કેટલું થાય? LA બરાબર MA. હવે MA ની જગ્યાએ એ લોકો શું મૂકી દીધું? MP જ મૂકી દીધું, કેમ કે બંને ઇક્વલ થાય, દળ કાંઈ ફરે નહીં. બરોબર છે? એટલે બંને જગ્યાએ MP જ લઈ લીધું છે. એટલે કે MP RA VA, અને ત્યાં RA અને VA વચ્ચેનો ખૂણો પણ 90 નો જ થાય છે. બરોબર? હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ P બિંદુ પાસેનું કોણીય વેગમાન કેટલું હોય? તો કે એ બિંદુ પાસે જેટલું કોણીય વેગમાન હોય તેટલું જ હોય. એટલે કે LP ઇઝ ઇક્વલ ટુ LA. હવે LP બરાબર શું આપણે લીધું હતું? તો કે MP RP VP ઇઝ ઇક્વલ ટુ LA બરાબર શું આપણે લીધું હતું? MP RA VA. બંને બાજુથી MP કેન્સલ થયા. બરોબર છે? તો આપણી પાસે વધ્યું શું? RP VP. એવી રીતે અહીંયા શું વધ્યું? RA VA. હવે વેગને બંનેને એક બાજુ ભેગા કરું તો અહીંયા VP તો છે જ, આ બાજુથી VA લઈ આવું તો VP ના છેદમાં VA ઇઝ ઇક્વલ ટુ આ RP ને આ બાજુ જવા દઉં તો RA ના છેદમાં RP. બરોબર? એટલે આ રીતનું સમીકરણ આપણને મળ્યું. આ સમીકરણ શું કહેવા માંગે છે હવે તે સમજવાનું ખાસ છે. બરોબર છે? સમીકરણ એમ કહેવા માંગે છે કે VP પાસે વેગ વધારે છે, VA પાસે ગ્રહનો વેગ ઓછો છે. શું કામ? તો કે RA એટલે કે જે આપણે નાનું બિંદુ હતું, બરોબર, અને મોટું બિંદુ હતું, દૂરનું બિંદુ, અહીંયા ગ્રહ હતો, અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે RA, એ કેવું છે? વધારે છે. કોના પ્રમાણમાં? તો કે RP ના પ્રમાણમાં. એટલે RA ખૂબ જ મોટો છે અથવા તો મોટો છે RP કરતા. બરોબર? હવે એના લીધે આપણે એમ કહી શકીએ કે VP મોટો છે. અહીંયા G અંશમાં હશે તે મોટો હશે. બરોબર? અહીંયા RA અંશમાં છે તો RA મોટો છે RP કરતા, તો અહીંયા VP મોટો છે VA કરતા. બરોબર? હવે ઉપવલય આખો જે હતો SBAC નું ક્ષેત્રફળ અને ત્રિજ્યા સદિશો SB અને SC
એ SBPC ઉપવલયના ક્ષેત્રફળ અને ત્રિજ્યા સદિશો કરતા મોટા છે. બરોબર છે. એનો મતલબ એમ સાંભળજો, ક્ષેત્રફળ અને ત્રિજ્યા સદિશો કરતા મોટા છે. શું? તો કે જે ISB અને SC સદિશો છે તે. બરોબર. હવે આટલી વસ્તુ ના ખબર પડે તો આના ઉપરથી લખી નાખવાની, આ વસ્તુ મોટી છે એમ. હવે કેપ્લરના બીજા નિયમ પ્રમાણે જોવું તો કેપ્લરનો બીજો નિયમ આપણને શું કહેતો હતો? બરોબર છે, જે ક્ષેત્રફળનો હતો. કેપ્લરનો બીજો નિયમ આપણને એમ કહેતો હતો કે જે આખી કક્ષક છે, કક્ષકમાં કોઈ પણ ગ્રહે સરખા સમયમાં ગમે તેટલું અંતર કાપ્યું હોય, ખાસ સાંભળજો, સરખા સમયમાં કાપેલા અંતર વડે રચાતું ક્ષેત્રફળ કેટલું હોય? સમાન હોય છે. એટલે કે સરખા સમયમાં ગમે તેટલું ટૂંકમાં કાપી શકે અંતર. પણ એક વસ્તુ ખાસ સમજવાની, વેગ તો સરખો હોવો જોઈએ. જ્યારે અહીંયા વેગમાં ચેન્જીસ થાય છે, બરોબર છે, એનો મતલબ ગ્રહ જે છે તે VP પાસે ઝડપથી ચાલે છે. એટલે કે આ બિંદુ VP છે, બરોબર. અહીંયા VP પાસે ટૂંકમાં તેનું કેવું શું વધારે હોય છે? તો કે તેનું જે ટૂંકમાં આપણે એમ કહીએ કે વેગ વધારે હોય છે, એટલે ઝડપથી આમ ફરી જશે, બરોબર છે. અને અહીંયા ધીમે ધીમે ફરે છે, આ રીતે આમ. એનો મતલબ એમ કે અહીંયાથી અહીંયા જેટલું અંતર કાપે છે તેટલા કરતા વધારે સમય અહીંયા લે છે, કેમ કે આ બાજુ અંતર વધારે છે, તેથી વેગ ઓછો પડે છે. એટલે VA ઓછો છે. આના લીધે તે સરખું અંતર કાપી શકતું નથી. એટલે કે બધી જગ્યાએ તે સરખું અંતર કાપી શકે નહીં. એટલે કે એક સરખો સમય લાગે નહીં, બરોબર છે. આના ઉપરથી તે ખ્યાલ આવે. હવે જો કેપ્લરનો બીજો નિયમ શું કહે છે કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ સમાન સમયગાળામાં આંતરેલ ક્ષેત્રફળ કેવું હોય છે? સમાન હોય છે. તેથી ગ્રહ BPC, ખાસ સાંભળજો, ગ્રહ BPC એટલે કે આ ગ્રહ, બરોબર છે, ત્યાં જેટલું અંતર કાપવા માટે BAC જેટલા વક્ર ભાગ માટે લાગતા સમય કરતા કેટલું હોય છે? વધારે હોય છે, બરોબર છે. તેના લીધે આપણે કહી શકીએ કે જે ટૂંકમાં ઉપરોક્ત ગ્રહની ગતિ છે, બરોબર છે, તે સરખા સમયમાં સરખું અંતર કાપતું નથી. પણ શું સરખું હોય છે? તો કે તેનું ક્ષેત્રફળ સરખું હોય છે, બરોબર છે. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે, બરોબર. ચાલો, આ દાખલો તેને અનુસરતો હતો, કેપ્લરના બીજા નિયમને, બરોબર. હવે આપણે પ્રશ્ન જોઈશું. કોનો? તો કે આપણે લાસ્ટ પ્રશ્ન જોયો હતો કે ન્યૂટનનો ટૂંકમાં સાર્વત્રિક નિયમ કઈ રીતે ટૂંકમાં એને ગણતરી કરી હતી, કઈ રીતે ટૂંકમાં એની સમજૂતી આપી હતી તે. હવે તેના સાર્વત્રિક નિયમની આપણે વધારે આગળ વધશું, બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ટૂંકમાં જે પ્રશ્ન લીધો હતો તે પ્રશ્નમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે જે ગુરુત્વાકર્ષણ બળ છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને જે બે ગ્રહો છે તે બે ગ્રહોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, બરોબર છે. તો આ જ ન્યૂટનની ગતિનો સાર્વત્રિક નિયમ હતો. હવે પછીનો પ્રશ્ન શું આવે છે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખવાનો, એટલે કે જે કાલે આપણે લખેલો હતો તે જ, અને તેને ગાણિતિક સ્વરૂપે પણ રજૂ કરો. એટલે હવે આપણે એની ગાણિતિક સ્વરૂપે રજૂઆત કરવી પડશે, સૂત્રની રીતે દર્શાવવું પડશે. તો આખી વસ્તુ શું છે કે બે ગ્રહ છે, આ એક ગ્રહ છે, આ બીજો ગ્રહ છે. બંનેના દળ પણ આપી દીધા છે, M1 અને M2, બરોબર. બંને વચ્ચેનું અંતર, બરોબર, જે આપણે R લેવાનું છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે વિશ્વમાંનો દરેક પદાર્થ, આ ન્યૂટનનો સાર્વત્રિક નિયમ છે. તમારે આ પ્રશ્ન પૂછાય તો આબેહૂબ આ જ રીતે લખવું પડે કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. હવે જો આ પ્રશ્ન પૂરો થાય ને એટલે એક સરસ મજાની બીજી વાત કહીશ કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે. ખાસ સાંભળજો, એનો મતલબ એમ ગુરુત્વાકર્ષણ બળ છે તેમાં એક જ વસ્તુ લાગે, કઈ? તો કે આકર્ષી બળ લાગે છે. અપાકર્ષી બળ ગુરુત્વાકર્ષણમાં લાગે નહીં. હંમેશા ગુરુત્વાકર્ષણ બળ ખેંચવાનો પ્રયત્ન કરે, ફેંકવાનો પ્રયત્ન કરતો નથી, બરોબર છે. જે
તેમના દળના, હવે ઈ કેટલો હોય છે આકર્ષણ બળ, તો કે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરનો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બે પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલે કે બળ બંને પદાર્થો લગાડતા હોય છે એકબીજા ઉપર, પણ જેનું દળ વધારે હોય તે વધારે આકર્ષે છે. બરોબર છે? એનો મતલબ એમ કે ચંદ્રનું દળ અને પૃથ્વીનું દળ બંનેની કમ્પેરેટિવલી કરો તો ચંદ્ર અને પૃથ્વી બંને એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતા હોય છે, પણ ચંદ્રનું દળ ઓછું હોવાથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હોય? ઓછું હોય. એટલે ચંદ્ર છે તે પૃથ્વીની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. આવી જ રીતે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે છે, કેમ કે સૂર્યનું દળ પણ વધારે છે. બરોબર છે? તેથી પૃથ્વી નાની થઈ, જે નાના હોય ને તે આજુબાજુમાં પરિભ્રમણ કરે. ઉદાહરણ તરીકે શંકર ભગવાન અને માતા પાર્વતી, બરોબર છે, તેનું સંતાન કોણ? તો કે ગણેશજી. કાર્તિકેય હતા પણ ગણેશજીની વાત ઉપરથી આ છે. તો કે ગણપતિ દાદા જે છે, બરોબર, તે તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. તમે ક્યારે એવું જોયું કે શંકર ભગવાન કે પાર્વતી માતા ગણેશની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે? એવું જોવા મળતું નથી. બરોબર છે? પરિક્રમા કે પરિભ્રમણ કરવાનું થાય ત્યારે સંતાનો જ માતા પિતાની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. બરોબર છે? આ ફિઝિક્સનો નિયમ છે અને આ એક ધાર્મિક નિયમ પણ થઈ ગયો કહેવાય. રેડી? ચાલો, એટલે કે આપણે ન્યૂટનની ગતિનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તો લખી નાખ્યો. હવે તેને આપણે ગાણિતિક સ્વરૂપે ટૂંકમાં રજૂ કરવાનો છે. તો ગાણિતિક સ્વરૂપ શું કહે છે કે આ અવતરણ ન્યૂટનના પ્રખ્યાત ગ્રંથ મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ ફિલોસોફી, ટૂંકમાં પ્રિન્સિપિયામાંથી છે. બરોબર? એટલે કે ન્યૂટને એક ટૂંકમાં પુસ્તક લીધું હતું, પુસ્તક પોતે લખેલું છે, તેની અંદર પણ આનો નિયમ લગાડેલો છે, આવું લખેલું છે. બરોબર છે? ત્યારબાદનો પોઈન્ટ, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને ગાણિતિક રીતે રજૂ કઈ રીતે કરી શકાય? તો કે એક બિંદુવત દળ m1 ને લીધે બીજા બિંદુવત દળ m2 પર લાગતું બળ કેટલું? F છે. એટલે કે જે ટૂંકમાં એના સમપ્રમાણમાં, એટલે કે F ચલે છે m1 m2. આવું ન્યૂટને ટૂંકમાં સાબિતી કરીને આપેલું છે. બરોબર છે? કે બંને જે દળ છે ગ્રહોના તેના ગુણાકારના સમપ્રમાણમાં હોય બળ. એટલે કે F ચલે છે m1 m2. અને બીજો નિયમ એને શું કીધો એમાં નિયમનો ભાગ સ્વરૂપે કે જે ટૂંકમાં બે ગ્રહો વચ્ચે બળ લાગે છે તેમની વચ્ચેનું અંતર હોય તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બળ લાગતું. એટલે કે F ચલે છે 1/r². બરોબર છે? હવે આ બંનેને ભેગા કરી દઉં, કેમ કે અહીંયા F છે એટલે. બરોબર? તો F ચલે છે m1 m2/r². બરોબર? એટલે આ એક સમીકરણમાં બેસી ગયા. હવે ઘણા એમ કહેશે કેમ એવું કર્યું? તો કે બંને બળ સરખા છે. બરોબર છે? તો બંનેનું મેં કાંઈ બીજું નથી કરેલું, બંનેને ખાલી સરખાવેલા છે કે F ચલે છે m1 m2 એના સમપ્રમાણમાં થઈ ગયું, છેદમાં r² મૂકી દઉં તો એના અંતરના વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું. તો આ રીતે F નું સમીકરણ બની ગયું કે F ચલે છે m1 m2. બરોબર? ચલે છે ની નિશાની હવે તમે દૂર કરો, આ ચલે છે ની નિશાની દૂર કરો તો આપણે કંઈક અચળાંક મૂકવો પડે. બરોબર છે? તો આ અચળાંકનું નામ શું? તો કે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે, જેને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. આ જ વસ્તુ તમે કુલંબના નિયમમાં જોવો. બરોબર છે? તો ત્યાં અચળાંકને આપણે શું કહેતા હતા? K કહેતા હતા. બરોબર છે? એની સંજ્ઞા K હતી. અને અહીંયા ગુરુત્વાકર્ષણમાં શું છે? તો કે ગુરુત્વાકર્ષણમાં તેની સંજ્ઞા કેપિટલ G છે અચળાંકની. બરોબર છે? હવે બીજી ખાસ વાત, કોઈ પણ સાયન્ટિસ્ટ, ખાસ સાંભળજો, કોઈ પણ સાયન્ટિસ્ટ, બરોબર છે, કાંઈ પણ ટૂંકમાં નવું સૂત્ર બનાવે કે જેમાં ચલે છે આવતું હોય, ચલે છે ને દૂર કરવાનું હોય, એટલે એક રાશિ મૂકે, ઉમેરે. એટલે આ કઈ રાશિ છે? તો કે ગણતરીમાં કાંઈ પણ વસ્તુ ખૂટતી હોય, બરોબર છે, તો એક એવી રાશિ મૂકવામાં આવે અથવા તો એક એવું ટૂંકમાં આંકડો મૂકવામાં આવે. આ આંકડાને કહેવાય ગુરુત્વાકર્ષણ અચળાંક. બરોબર? તો
તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ અચળાંક શું છે તો કે કેપિટલ જી છે, જ્યાં જી ને ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક કહે છે, બરોબર છે. અને વિશ્વમાં કોઈ પણ સ્થાને અને કોઈ પણ સમયે તેનું મૂલ્ય કેવું હોય છે, સમાન હોય છે. એટલે કે કોઈ પણ જગ્યાએ તમારે ગણતરી કરવાની થાય તો જીનું મૂલ્ય અચળ જ હોય, એટલે તો એને અચળાંક કહેવામાં આવે છે, બરોબર છે. તો ચાલો આપણે જીનું મૂલ્ય કઈ રીતે મેળવીશું તો કે જીનું મૂલ્ય જે છે, બરોબર, આ આખું સમીકરણ છે ન્યૂટને કઈ રીતે મેળવ્યું તેની વાત કરું તો કે ખાસ સાંભળજો. ન્યૂટને એફ ચલે છે, એફ ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 છેદમાં r નો સ્ક્વેર મૂકી દીધું, બરોબર છે. ત્યારબાદ જે જી હતો એને કરતા કર્યો તો એફ આર સ્ક્વેર છેદમાં m1 m2, બરોબર છે. એટલે કે જી જે હતું તે એને શું કર્યું તો કે પૃથ્વી એટલે m1 અને ચંદ્ર એટલે m2, આ બંનેના દળ એની પાસે જ્ઞાત હતા એટલે બંનેનો ગુણાકાર કર્યો અને છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ કર્યો, બરોબર છે. અને પછી એને ટૂંકમાં બંને વચ્ચે લાગતું બળ ટૂંકમાં પ્રેક્ટિકલી મૂક્યું, બરોબર છે. કેવું મૂક્યું? પ્રેક્ટિકલી. એટલે એને જે જાણવું હતું કે જીનું મૂલ્ય કેટલું થાય, બધી રાશિ જ્ઞાત થઈ ગઈ એટલે જીનું મૂલ્ય એને મળી ગયું. જે ખૂટતી રાશિ હતી તેનું મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻11, બરોબર છે. અને એનો એકમ શું થશે તો કે અહીંયા એફ છે એટલે ન્યૂટન, અહીંયા અંતર આર એટલે કે મીટરનો સ્ક્વેર અને છેદમાં દળ છે એટલે કે કેજી ગુણ્યા કેજી, તો કેજી નો સ્ક્વેર થઈ ગયું ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, બરોબર છે. તો આ રીતે ટૂંકમાં જે સાર્વત્રિક નિયમ આપણને કીધો હતો તે સાર્વત્રિક નિયમ મુજબ એનું સમીકરણ શું થાય, એફ ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 છેદમાં આર નો સ્ક્વેર. આ સમીકરણ કોના જેવું લાગે છે તો કે બે કણ હોય, બરોબર છે, એ બે કણ વચ્ચે લાગતું કુલંબ બળ જેવું. એફ ઇઝ ઇક્વલ ટુ કે q1 q2 છેદમાં આર નો સ્ક્વેર. આના જેવું જ છે, જ્યાં કે ની જગ્યાએ જી છે, q1 અને q2 ની જગ્યાએ દળ છે m1 અને m2 અને છેદમાં આર નો સ્ક્વેર છે. હવે એક વસ્તુ તે વિચારવાની છે, બરોબર છે, કે આપણે હમણાં જ ચર્ચા કરી હતી, બરોબર, કે આ કયા પ્રકારનું ટૂંકમાં બળ છે તો કે આકર્ષી પ્રકારનું. એટલે ગુરુત્વાકર્ષણમાં હંમેશા આકર્ષણ જ આવે, બરોબર છે. તમને ક્યારેય ફેંકે એ રીતનું એટલે કે અપાકર્ષી બળ આવે નહીં. એનું કારણ શું તો ઘણા એમ વિદ્યાર્થી એમ કહેતા હશે સર કુલમની અંદર તો બંને પ્રકારનું આવે, આકર્ષીય બળ આવે ને અપાકર્ષી બળ આવે. વાત સાચી. તમે Q1 જો લ્યો તમે, બરોબર છે, Q1 આપણે પ્લસ લીધો, Q2 માઇનસ લીધો, એટલે કે Q1 અને Q2 તમે પ્લસ અથવા તો માઇનસ કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. જ્યારે ન્યૂટનની અંદર દળ જે છે, દળ કોઈ દી માઇનસમાં હોય નહીં, બરોબર છે. બંને દળ કેમાં જ હોય? પ્લસમાં જ હોય છે. રેડી? હવે જ્યારે પ્લસમાં જ દળ હોય એનો મતલબ એમ કે ક્યારેય એટલે ક્યારેય આ અપાકર્ષણ પ્રકારનું બળ આપશે જ નહીં. અપાકર્ષણ એટલે જ્યારે માઇનસ થતું હશે, વિરોધ કરતું હશે એકબીજા ઉપર, બરોબર છે, ત્યારે અપાકર્ષણનું બળ લાગે. તો એ કુલમમાં શું કામ લાગે છે? કેમ કે ત્યાં તો વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારની બે પ્રકૃતિ છે, કાં તો વિદ્યુત ભાર ધન હોઈ શકે અને કાં તો વિદ્યુત ભાર ઋણ પણ હોઈ શકે, બરોબર છે. એવી જ રીતે અહીંયા ન્યૂટનનો જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે તેની અંદર ક્યારેય દળ માઇનસ હોય નહીં, બે વચ્ચેનું અંતર પણ ક્યારેય માઇનસ હોતું નથી, પણ બળની દિશા ફરી શકે છે. ખાસ સાંભળજો, બળ તમને માઇનસ મળે એનો મતલબ અહીંયા એવો નથી, બરોબર, કે તે ટૂંકમાં અપાકર્ષણ પ્રકારનું થઈ જાય, બરોબર. બળ અહીંયા તમને માઇનસ મળે એનો મતલબ દિશામાં ફેર છે તેવું સમજવું. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે આ એક દળ છે, આ બીજું દળ છે, બરોબર. હવે આ આના ઉપર બળ લગાડે છે, આ આના ઉપર બળ લગાડે છે, તો અહીંયાથી હું ગણતરી કરું, બરોબર, તો મને પ્લસ બળ ન મળતું હોય અને કેવું મળતું હોય? માઇનસ બળ મળતું હોય, એટલે કે એફ માઇનસ અથવા તો માઇનસ એફ મળતું હોય. તો એનો મતલબ શું કે આ પદાર્થ ઉપર બીજો પદાર્થ શું કરે છે? બળ લગાડે છે, બરોબર. તેની ગણતરી હમણાં જ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં કરીશું. એટલે જાણકારી માટેની વાત છે,
બરોબર છે કે ગુરુત્વાકર્ષણ બળ ક્યારેય અપાકર્ષણ પ્રકારનું બળ હોતું નથી. રેડી? એ હંમેશા આકર્ષણ પ્રકારનું જ બળ હોય છે. એટલે તો આપણે ટૂંકમાં પૃથ્વીથી ચોટીને રહી શકીએ છીએ. બરોબર છે? કેમ કે પૃથ્વીનું દળ અને આપણું દળ બંને વચ્ચે કેવું બળ લાગે છે? આકર્ષી પ્રકારનું બળ લાગે છે. રેડી? ચાલો હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે ગુરુત્વાકર્ષણનો એટલે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે દર્શાવો. અત્યાર સુધી આપણે કેવા સ્વરૂપે દર્શાવ્યો હતો? તો કે બંને વચ્ચેનું અંતર r લઈ લીધું હતું. બરોબર છે? પણ હવે આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું છે. એટલે કે દિશા પણ ટૂંકમાં આપણે એની અંદર જોઈન્ટ કરવી છે. તો નિયમમાં કાંઈ ફેરફાર છે નહીં. બરોબર? ખાલી તમારે સદિશ સ્વરૂપ જ ટૂંકમાં દર્શાવવાનું થશે. તો તેના માટેની આપણે જોઈએ વસ્તુ કે ન્યૂટનની ગતિનો સાર્વત્રિક નિયમ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બરોબર છે? તો કે જે હતો તેને પાછો રિપીટ. જો દરેક પ્રશ્નમાં રિપીટ થાય છે એનો મતલબ તમે સમજી શકો છો કે તે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? શું કહે છે? વિશ્વનો દરેક કણ બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે, જેનું મૂલ્ય આકર્ષી બળ લગાડે છે. તો બળનું મૂલ્ય કેટલું? તો કે તે બંને જે ટૂંકમાં દળ છે, બરોબર છે, તેના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર? આ થઈ ગયો સાર્વત્રિક નિયમ. બરોબર? આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા સરસ મજાની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. બરોબર છે? આ O બિંદુ છે. હવે આ જગ્યાએ ક્યાંક M1 દળ આપેલો છે, આ જગ્યાએ ક્યાંક M2 દળ આપેલો છે. તો ઉગમ બિંદુ O થી M1 ના અંતરને હું R1 કહું, M2 ના અંતરને હું R2 કહું. પણ આપણને હમણાં જ અહીંયા સરસ મજાનું એક સેન્ટેન્સ કીધું કે આ બંને આ બળની દિશા તેમને જોડતી રેખા પર હોય છે. તો કે આ જે પદાર્થ છે બીજો અને પેલો, એ બંને વચ્ચે લાગતું બળ જે છે એ ક્યાં હોય? તો કે બંનેને જોડતી રેખા એટલે કે R12. બરોબર છે? આ સદિશ ઉપર હોય છે. હવે R12, F12 એ બધી વસ્તુનો તમને એક પ્રમાણ આપું કે તમને જ્યારે F12 કીધેલું હોય, બરોબર છે, ત્યારે જી તો આપણે એમને જ આવે, M1 M2 પણ આવે. બરોબર? અને છેદમાં R12 નો સ્ક્વેર આવે અને અહીંયા R12 કેરેટ આવે. રેડી? એટલે આ કેવું સ્વરૂપ થઈ ગયું? સદિશ. હવે જો અહીંયા 12 12 એનો મતલબ શું થાય? હવે એ તમને સમજાવું છું કે 12 નો મતલબ જે છે, બરોબર, કે બીજા પદાર્થ વડે પેલા પદાર્થ પર લાગતું બળ, એટલે એને કહેવાય F12. પણ આની જગ્યાએ F21 આપેલા હોય તો શું થાય? તો કે પેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ. એટલે કે જે પદાર્થ હશે જેના ઉપર બળ લાગતું હશે, ખાસ સમજો, જેના ઉપર બળ લાગે છે તે હંમેશા પેલા મૂકવામાં આવે અને જેના દ્વારા બળ લાગે તે હંમેશા પછી મૂકવામાં આવે છે. એટલે કે આના ઉપરથી તમે કહી શકો, તમને કોઈક એમ આપે ને કે F12, એનો મતલબ શું સમજવો? કે પેલા પદાર્થ ઉપર બળ લાગે છે અને એ બળ કોણ લગાડે છે? બીજો પદાર્થ લગાડે છે. બરોબર છે? હવે આપણે જરાક એની ચર્ચા પણ કરી લઈએ. સમીકરણ કઈ રીતે લખવું અહીંયા હમણાં તમને સમજાવી તો દીધું, પણ આ બળને ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વ બળ કહે છે. એના 3 નામ આપ્યા. આ જે બળ લાગે છે ને ગુરુત્વાકર્ષણ બે પદાર્થો વચ્ચે, તેના 3 નામ છે. ગુરુત્વાકર્ષી બળ પણ કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ પણ કહેવાય અને ગુરુત્વ બળ પણ કહેવામાં આવે છે. હવે જો અહીંયા F12 અને F21, બરોબર છે, એના બરાબર ડાયરેક્ટ તમને G M1 M2 છેદમાં R નો સ્ક્વેર આપેલો છે. હમણાં મેં તમને જણાવેલું હતું તેની અંદર અહીંયા R12 અને R21 અને આ રીતનું મેં ઉલ્લેખ કર્યો હતો. અહીંયા કેમ એ લોકોએ ના આપ્યો? એના માટે પણ એક વસ્તુ છે, તમને બળ જે છે એ કેમાં આપેલું છે? માનાંકમાં. માનાંકમાં એટલે કે હવે તેને દિશાની જરૂર નથી, તેનું મૂલ્ય શોધવાનું છે
અને મૂલ્ય શોધવાનું હોય ત્યારે બધી વસ્તુ સદિશ સ્વરૂપ કેન્સલ થઈ જાય. સદિશ સ્વરૂપ હોય તો જ આપણે R12 લખવો પડે. બરોબર છે? એટલે કે જ્યાં M1 M2 બંને પદાર્થોના દળ છે, R બંને પદાર્થો વચ્ચેનું અંતર છે અને G ગુરુત્વાકર્ષી અચળાંક છે. રેડી? હવે આ આકૃતિ તમને સમજાઈ ગઈ હશે. પેલો પદાર્થ, બીજો પદાર્થ. બરોબર? હવે એ આકૃતિ ઉપરથી જ આપણે થોડું કરીએ કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર સદિશ સ્વરૂપે હવે મારે જણાવવું છે. બરોબર છે? તો આકૃતિમાં M1 M2 કણના ત્રિપરિમાણીય કાર્ટેશિયન યામ પદ્ધતિમાં સ્થાન સદિશો અનુક્રમે શું છે? તો કે M1 નું સ્થાન સદિશ R1, M2 નું સ્થાન સદિશ R2 છે. બરોબર છે? હવે આકૃતિ ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ R12 આ સ્થાન સદિશ હોય તો જે છેલ્લા હોય ને એમાંથી પેલાને બાદ કરવાનું, એટલે કે R2 માઇનસ R1, તો આપણને R12 મળે. બરોબર? આ સદિશનો નિયમ છે. રેડી? આટલું તો તમને ખ્યાલ જ હશે સદિશના નિયમ વિશેની. એટલે કે R12 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. અને એકમ સદિશ હું લઉં. એકમ એટલે કે કેરેટ. બરોબર? ઉપર ટોપી, કેપ પણ કહી શકાય. તો એકમ સદિશ બરાબર શું થાય? સદિશના છેદમાં તેનું જ મૂલ્ય. મૂલ્ય એટલે એને માનાંકમાં મૂકી દીધો. બરોબર? આ વસ્તુ થાય. બરોબર છે? તો હવે એના બરાબર R12 એટલે શું થાય? સદિશ બરાબર તો કે સદિશ R2 માઇનસ સદિશ R1 અને તેનું મૂલ્ય એટલે હું R જ લખી નાખું છું. બરોબર છે? હવે F12 બરોબર છે એના બરાબર હું શું સમીકરણ લઈ શકું? તો કે જે આપણે હતું તે જ લેવાનું છે. એટલે કે G M1 M2 છેદમાં R નો સ્ક્વેર. પણ સદિશ હોવાથી મેં ત્યાં શું મૂકેલું છે? તો કે મેં ત્યાં કેપ મૂકેલી છે. એટલે કે R12 કેપ. બરોબર છે? હવે તેના પછીનું તમે જોશો ને, એટલે કે આ સમીકરણ બાદમાં આ સમીકરણ જોશો ને તો બધી વસ્તુ સેમ છે, પણ અહીંયા માઇનસ આવી ગયું છે. બરોબર છે? હકીકતમાં ત્યાં માઇનસ સેમની નથી આવી, અહીંયા ભૂલ છે. એટલે કે R કેપ 2 1 હોય. બરોબર છે? તો અહીંયા કેવું થઈ જાય? માઇનસ. કેમ કે 1 2 સાંભળજો, આ R12 હતું, પણ હું R21 લખું તો શું આવે? R1 માઇનસ R2 આવે. બરોબર છે? તો કે R2 માઇનસ R1 હોય તો R12 લખી શકું. R21 હોય બરોબર તો R1 માઇનસ R2 લખી શકું. હવે આમાંથી હું માઇનસ નિશાની બારે કાઢું. ખાસ સાંભળજો, R12 માંથી ઉપરનામાંથી માઇનસ નિશાની બારે કાઢી તો અહીંયા માઇનસ R1 માઇનસ R2 થઈ ગયા. બરોબર છે? તો R1 માઇનસ R2 બરાબર તો હું શું મૂકી શકું? R માઇનસ એમનેમ. બરોબર છે? R1 માઇનસ R2 બરાબર R21 મૂકી શકું. એનો મતલબ એમ કે સ્થાન સદિશ જે છે તેનું મૂલ્ય સમાન હોય છે, પણ દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. એટલે કે R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 થાય. બરોબર? એટલે એનો મતલબ હવે તમને ક્લિયર સમજાણું હશે કે અહીંયા માઇનસ આવ્યા તો કેના લીધે? તો કે આના લીધે. અહીંયા આ ખોટું છે, ત્યાં આવે R કેપ 2 1 આવે. બરોબર? તો જ અહીંયા માઇનસ આવી શકે, બાકી માઇનસ આવે નહીં. ચાલો હવે આપણે બીજું પદાર્થ માટે લઈએ કે M2 દળ પર M1 દળ વડે લાગતું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ. આપણે વાત કરેલી હતી કે છેલ્લે જે લખ્યું હોય તે બળ લગાડતું હોય, પેલા જે હોય એના ઉપર બળ લાગતું હોય. તો કોના ઉપર બળ લાગે છે? M1. એટલે કે M2 દળ પર કોણ બળ લગાડે છે? M1 દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરોબર? તો F12 ઇઝ ઇક્વલ ટુ G M1 M2 છેદમાં R નો સ્ક્વેર અને કેપ જે છે તો કોની? 2 1 ની, કેમ કે અહીંયા 2 1 આપેલા છે. હવે આ એક સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. બરોબર છે? આ બંને સમીકરણને હું સરખાવું, બરોબર, તો મને કઈ રીતે સરખાવવા મળશે? તો કે આગળ ખાલી માઇનસ નિશાની જ એક ચેન્જીસ છે, બાકી આ આખે આખું કોનું છે? આનું. એટલે કે F12 આના બરાબર માઇનસ અહીંયા આપણે F21 લખશું. F21 આ રીતનું થશે. બરોબર છે? ચાલો હવે એ વસ્તુ તો અહીંયા જોઈ જ લીધી આપણે. હવે આકૃતિમાં બંને બળો
F12 અને F21 દર્શાવ્યા છે. ગુરુત્વાકર્ષણ બળો પરસ્પર ક્રિયાગત બળો છે, એટલે કે એકબીજા ઉપર બળ લગાડતા હોય, ક્રિયાશીલ હોય છે. તેથી M2 દળ પર M1 દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું લાગુ પડે છે. આ વસ્તુ સાબિત કરી આપણે તે મુજબ. પણ બંનેના હું મૂલ્ય લઉં, એટલે કે આનું માનાંક લઈ લઉં અને આનું માનાંક લઈ લઉં, તો માઇનસ નિશાની ગેપ થઈ જાય. તો બંને વચ્ચેનું જે બળ લાગે છે તે બળ કેવું હોય છે? તો કે સમાન હોય છે. પણ બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. બરોબર છે? તો આ જે વસ્તુ હતી તે કઈ હતી? તો કે ગુરુત્વાકર્ષણનો ન્યૂટનનો સાર્વત્રિક નિયમનું સદિશ સ્વરૂપે નિરૂપણ હતું. એટલે કે આપણે સદિશ સ્વરૂપ તેનું દર્શાવ્યું. બરોબર છે? ચાલો હવે ત્યારબાદનો એક સંપાતપણાનો સિદ્ધાંત. હવે આ સંપાતપણાનો સિદ્ધાંત તમે કઈ જગ્યાએ ટૂંકમાં જોયેલો છે? તો કે સંપાતપણાનો સિદ્ધાંત આપણે કુલંબીય બળની અંદર પણ જોયેલો છે. બરોબર છે? એની અંદર શું હતું? તો કોઈ એક વિદ્યુતભાર છે તે કોઈ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડતો હોય, એવી રીતે ત્રીજો જે છે તે પણ બીજા ઉપર વિદ્યુતભાર બળ લગાડતો હોય, ચોથો વિદ્યુતભાર છે તે પણ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડતો હોય. એટલે કે બીજા વિદ્યુતભાર ઉપર બધાય બળ લગાડે છે. કોણ કોણ? પેલો વિદ્યુતભાર, ત્રીજો વિદ્યુતભાર, ચોથો વિદ્યુતભાર. તો આ બધા બળોનો આપણે શું કરવાનો? તો કે સદિશ સરવાળો કરવાનો. બરોબર છે? અને આ સિદ્ધાંતને, સરવાળો કરવાના સિદ્ધાંતને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે જો હું તમને એક સિમ્પલ વાત કહું છું. બરોબર? કે પૃથ્વી, આપણે એમ કે આપણે પૃથ્વી ઉપર છીએ. રેડી? તો પૃથ્વીનું દળ તો આટલું બધું છે, તમારું દળ ઓછું છે, એના પ્રમાણમાં નહીવત છે એવું કહી શકાય. બરોબર? તો શું આખી પૃથ્વીનું દળ તમારા ઉપર બળ લગાડતું હોય? તો કે ના. આખી પૃથ્વીનું દળ તમારા ઉપર બળ લગાડતું નથી. તો કે કઈ રીતે? માની લ્યો કે પૃથ્વીનું આ દળ છે, તમે અહીંયા છો. બરોબર છે? તો આ કણ તમારા ઉપર બળ લગાડે છે, 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 આ કણ તમારા ઉપર બળ લગાડે છે. એવી રીતે દરેક કણ તમારા ઉપર જુદા જુદા મૂલ્યનું બળ લગાડતું હશે. બરોબર છે? અને અમુક બળ તો એનું નેગેટિવ પણ થતું હશે. જેમ કે આ બાજુનો ભાગ છે તે તમારા ઉપર બળ લગાડી શકશે નહીં, કેમ કે અંતર ખૂબ જ વધી જાય છે. કેમ કે આપણે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતર ખૂબ જ વધી ગયું. જો F ચલે છે 1/r². અંતર ખૂબ જ વધી ગયું. તો અંતર વધે તો બળ ઘટે. એનો મતલબ એમ કે બીજા છેડાના અથવા તો તમારાથી દૂરના જે કણો છે તે તમારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકશે નહીં. એટલે તમારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ કોણ લગાડતા હશે? તો કે તમારા નજીકના જે પૃથ્વીના જે કણ છે, બરોબર છે, તે જ લગાડતા હશે. આખી પૃથ્વી એમાં ભાગ ભજવે નહીં, કેમ કે પૃથ્વી કણની બનેલી છે, જુદા જુદા કણની. બરોબર છે? એટલે કે આનું આપણે સ્થાન સદિશ જોશું, આનું સ્થાન સદિશ, આનું સ્થાન સદિશ, બધાનું સ્થાન સદિશ ભેગું કરીને તમારા ઉપર કેટલું બળ લાગે છે તે જ માન્ય રહેશે. બાકી બીજા બધા તો ખૂબ જ દૂર છે. અથવા તો સદિશની આપણે રીતે જોઈએ તો અમુક બળ નેગેટિવ થઈ જતા હશે, જેના લીધે તમારું કુલ બળ ઘટી જતું હોય. બરોબર? એના લીધે જ આપણે પૃથ્વી ઉપર રહી શકીએ છીએ. નકર થાય કેવી પોઝિશન? તમે પૃથ્વીમાં અંદર વયા જાઓ, એટલું બધું બળ લગાડે કે તમને ખેંચી લે. બરોબર છે? ઠેઠ સુધી, અને તમને ડિસ્ટ્રોય કરી નાખે, ભાંગી નાખે, એ રીતનું બળ લાગે. પણ એટલું બળ લાગતું નથી. રેડી? એટલે આ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે જે ટૂંકમાં મોટા દળનું કોઈ પણ વસ્તુ હોય તો તે મોટા દળની વસ્તુને નાના નાના ખંડમાં વિભાજિત કરી દેવાના અને એનો પછી સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટોટલ બળ ગણવાનું. બરોબર છે? તો હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત સમજીએ. કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આ એનો સાર્વત્રિક નિયમ. ઉદાહરણ તરીકે આ પેલો કણ છે, એ પેલા કણ ઉપર આ બીજો કણ, આ ત્રીજો કણ અને આ ચોથો કણ, આ ચાર કણ શું કરે છે? બળ લગાડે છે. બરોબર? કોના ઉપર બળ લાગે છે? પેલા ઉપર.
એટલે કે F1 ઉપર બળ લાગે છે. કોણ લગાડે છે? 2. તો અહીંયા લખવાનું F2, F12. પછી પેલા ઉપર કોણ બળ લગાડે છે? ત્રીજું. પછી પેલા ઉપર કોણ બળ લગાડે છે? ચોથું. તો આવી રીતે દરેકના ટૂંકમાં સદિશનો સરવાળો કરી આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટોટલ બળ મેળવી શકીએ છીએ, F1 ઉપર કેટલું લાગ્યું તે. બરોબર. હવે જોઈએ, M1 દળના કણ પર M2 દળના કણ કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F12 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? તો કે G M1 M2 છેદમાં R1 R2 એનો હોલ સ્ક્વેર, બરોબર છે, ઇન્ટુ R1 2 નું સ્કેપ એટલે કે સદિશ, એનો એકમ સદિશ. રેડી. હવે આ વસ્તુને હું માઇનસ કરવી હોય તો એ વસ્તુ માઇનસ કેવી રીતે થાય? અહીંયા 1 2 લખેલા હતા, 2 1 કરી નાખો, 1 2 લખેલા હતા, 2 1 કરી નાખો, એટલે કેવી થઈ ગઈ? માઇનસ. બરોબર છે. એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. તો એવી જ રીતે જેમ અહીંયા 1 2 નું દર્શાવ્યું, બરોબર, એવી રીતે 1 3 નું આ રીતે થશે, બરોબર, એનું માઇનસ સ્વરૂપ આ રીતે થશે. એવી જ રીતે 1 4 નું આ રીતે થશે, એનું માઇનસ સ્વરૂપ આ રીતે થશે. તો ટોટલ M1 દળના કણ પર લાગતું કુલ બળ કેટલું થાય? તો કે F1 ઇઝ ઇક્વલ ટુ F12, F13, F14. બરોબર છે. અને અથવા 1 2 ન લેવો હોય તો 2 1 લ્યો તો માઇનસ, 3 1 લ્યો તો માઇનસ, 4 1 લ્યો તો માઇનસ, બધાયના માઇનસ બારે કોમન કાઢી નાખ્યા. બરોબર છે. તો આવી રીતે આપણે સદિશ સરવાળો કરીને દરેકનું ટૂંકમાં લઈ શકીએ છીએ. હવે અહીં એક સરસ મજાની નોંધ આપેલી છે કે આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા કહે છે. ખાસ સાંભળજો, એકમ દળ એટલે છેદમાં દળ આવ્યું, બરોબર છે. એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને, ગુરુત્વ બળ એટલે કે F, બરોબર છે, ને જે તે બિંદુ આગળ, પેલા બિંદુ પાસે કીધું તો પેલા બિંદુનું લેવાનું, બરોબર છે, જે તે બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા કહેવામાં આવે છે. અને તેનો એકમ, ચાલો, F નો એકમ ન્યૂટન અને M નો એકમ કિલોગ્રામ, એટલે કે ન્યૂટન પ્રતિ કિલોગ્રામ છે. રેડી. તો આવી રીતે ટૂંકમાં આપણે તેનું સંપાતપણાનો સિદ્ધાંત આપી શકીએ. બરોબર. જો આજે 3 પ્રશ્ન થયા, એક દાખલો થયો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન આજનો હતો એ શું હતો? સૌથી પહેલા તો સાર્વત્રિક નિયમ લખો, બરોબર છે, અને તેનું સૂત્ર સ્વરૂપમાં દર્શાવો. એટલે આપણે F ઇઝ ઇક્વલ ટુ G M1 M2 ના છેદમાં R2 આવું સમીકરણ થયું. પછી બીજો પ્રશ્ન શું હતો? સદિશ સ્વરૂપે દર્શાવો, બરોબર છે. એટલે F12 ઇઝ ઇક્વલ ટુ G M1 M2 ઇન્ટુ R12 કેરેટ છેદમાં R12 સ્ક્વેર, એનું મૂલ્યનો સ્ક્વેર, બરોબર. અને ત્રીજો આ પ્રશ્ન કે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. એટલે સંપાતપણાનો એટલે કે દરેક બિંદુ ઉપર લાગતું બળ જે કાંઈ છે, બરોબર છે, તેનો સદિશ સરવાળો. ચાલો, ત્યારબાદ એક નાનકડો પ્રશ્ન ટૂંકમાં જોઈ લઈએ કે વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી આપો. વિસ્તૃત પદાર્થ એટલે કે હવે જો તમે ખૂબ જ નાના છો, તમારું દળ પણ નાનું છે, કોની સાપેક્ષે? પૃથ્વીની સાપેક્ષે, બરોબર છે. તો પૃથ્વી વિસ્તૃત થઈ તો એ તમારા ઉપર કઈ રીતે બળ લગાડે? તો કે આખી પૃથ્વીનું દળ ગણીને તમારા ઉપર બળ નથી લગાડવાનું. મેં હમણાં જ તમને સમજાવ્યું કે તમારી આજુબાજુના જે ટૂંકમાં પૃથ્વીના કણ છે, બરોબર છે, તેના વડે જ તમારા ઉપર બળ લાગતું હોય. રેડી. તો ચાલો આ પ્રશ્ન આપણે તે જ સ્વરૂપમાં સમજીએ કે પૃથ્વી જેવા વિસ્તારિત પદાર્થ અને બીજા એક બિંદુવત દળ વચ્ચેનું, બિંદુવત દળ એટલે આપણે ખુદ, બરોબર, એની પાસે બિંદુવત દળ કહેવાય, વચ્ચેનું ગુરુત્વ બળ શોધવા માટેનું સમીકરણ શું આવે? તો કે G1 F ઇઝ ઇક્વલ ટુ G M1 M2 છેદમાં R નો સ્ક્વેર આવે, બરોબર છે. પણ એ સીધું વાપરી શકાતું નથી કે આ તમારું ડાયરેક્ટ આ પૃથ્વીનું M1 જે છે એ દળ પૃથ્વીનું ટોટલ મૂકી દો, M2 તમારું દળ ટોટલ મૂકી દો અને ગોતી લ્યો, એ રીતે લગાડી શકાતું નથી. તો કે વિસ્તૃત પદાર્થની અંદર દરેક બિંદુવત દળ આપેલા બિંદુવત દળ પર બળ લગાડે છે. એટલે કે તમે જે જગ્યાએ ઊભા છો તે જગ્યાએ તમારું બિંદુવત દળ અને બીજું કોનું? પૃથ્વીનું તમારી આજુબાજુનું જેટલું બિંદુવત દળ છે, ભાગ, પૃથ્વીનો જુદો જુદો ભાગ, બરોબર છે, નાનો નાનો ભાગ, એ તમારા ઉપર બળ લગાડશે. આવા બધા બળો એક જ દિશામાં ન હોય,
હમણાં જ આપણે વાત કરી, દિશા ફરી જાય છે. તેથી કુલ બળ મેળવવા માટે વિસ્તૃત પદાર્થના દરેક બિંદુઓ દળ વડે લાગતા બળ મેળવી એ બધાનો સદિશ સરવાળો કરવો પડે. એટલે કે તમારી આજુબાજુના જ ખાલી જેટલા હોય તે બિંદુઓ દળ એના વડે જ તમારું ટૂંકમાં બળ ગોતીને એનો સદિશ સરવાળો કરવાનો. દૂરના બિંદુ ક્યાંય એમાં આવે નહીં. બરોબર છે. અને જે આપણે 9મા પ્રશ્નમાં એટલે કે હમણાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો તે મુજબ સંકલન કરી શકાય છે. હવે કલનશાસ્ત્રની મદદથી આ સહેલાઈથી થઈ શકે છે. કલનશાસ્ત્ર એટલે કે સંકલન અને વિકલન. બરોબર, સરવાળો કરવાનો કીધો એટલે સંકલન આવે. એટલે એને કલનશાસ્ત્રની મદદથી ટૂંકમાં આપણે આ વસ્તુ આસાનીથી કરી શકીએ છીએ. કેમ કે જો તમારી આજુબાજુમાં તો અસંખ્ય ટૂંકમાં દળો હશે. બરોબર છે, પૃથ્વીના કણોનું દળ અસંખ્ય હશે, ઘણા એવા કણ હશે, પણ એ અસંખ્યનું આપણે સંકલન કરી નાખીએ ને તો ડાયરેક્ટ મળી જાય. બરોબર છે. તો આ રીતે વિસ્તૃત પદાર્થ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી અને સંપાતપણાનો સિદ્ધાંત બંને એક પ્રકારના થયા તેમ કહી શકાય છે. બરોબર. એટલે આજે આપણે આ 4 પ્રશ્ન થયા અને એક દાખલો થયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રશ્ન જોશું.